नमस्ते विद्यार्थी मित्रों। विषय हिंदी में आज आप चैप्टर 10 अंदाज अपना अपना सीखवाना है, जिसका प्रकार है वाद विवाद। अंदाज अपना अपना एटले कि पोतपोतानुं अनुमान, पोतपोते पोतानी रीते बधा अलग अलग विचारे छे। ते आपणे कई रीते ते आपणे अहीं पाठमां जोवानुं छे। जोईए। किसी भी विषय के संबंध के तर्कपूर्ण सोचना या चिंतन करना, मनन करते हुए अपनी बात को प्रकट करना तार्किक चिंतन कहलाता है। तार्किक चिंतन वैज्ञानिक अभिगम पर आधारित व्यक्ति की सोच विचार करने की मानसिक प्रक्रिया है। इस मुक्त चिंतन में व्यक्ति अपने जीवन के अनुभव, मान्यताएं और दृष्टिकोण का उपयोग माहिती का पुटकरण करने के लिए करता है और माहिती की सत्यता तक पहुंचकर निर्णय लेता है। प्रस्तुत इकाई में तार्किक चिंतन के बहुआयामी सोच का विकास विस्तार हो ऐसे वैविध्यपूर्ण कुछ अभ्यास रखे गए हैं। એટલે કહેવામાં એવું આવ્યું છે કે કોઈ એક વસ્તુ હોય, બરાબર, તો બધા એના તે કંઈ ને કંઈક વિચાર કર્યા કરે. બધાના મગજમાં કંઈ અલગ અલગ જ વિચાર હોય. બધાના વિચારો કેવા હોય છે? અલગ અલગ હોય, એક સરખા હોતા નથી. ધારો કે કોઈ ટેરેસ પરથી કોઈ ગમલો કે કુંડું નીચે પડી જાય, બરાબર, તો બધા વિચારે કે આ કેવી રીતે પડી ગયું. તો કોઈના મગજમાં એવું આવે કે ભાઈ જોરદાર પવન આવ્યો એટલે પડી ગયું. કોઈના મગજમાં એવું આવે કે ઉપર બિલાડી હશે ને ધક્કો લાગ્યો હશે એટલે પડી ગયું હશે, બરાબર. એવી રીતે બધાના વિચારો અલગ અલગ હોય છે. અને પછી જ્યારે માણસ પોતાના મનમાં જ આવું વિચાર કરે છે, પરંતુ જ્યારે તે સત્ય સુધી પહોંચે છે તે પછી જ એ સાચો નિર્ણય લે છે. જ્યારે એ બધી જાણકારી પ્રાપ્ત કરે છે અને કઈ રીતે એ ઘટના બની તેની જાણકારી લે છે પૂરી, અને સત્ય સુધી પહોંચે અને પછી જ એ છેલ્લે નિર્ણય કરે છે કે આ રીતે આ વસ્તુ થયું, આ ઘટના આ કારણે બની, બરાબર. તો એના માટે અહીં કેટલાક તમને ફકરા આપ્યા છે ને એના પરથી તમારે અનુમાન કરવાનું છે, પોતાની બુદ્ધિ દોડાવવાની છે અને અનુમાન કરવાનું છે કે આવું કેમ થયું હશે, બરાબર. તો ચાલો પહેલાં જોઈએ દિમાગ કી દોડ, એટલે કે બુદ્ધિની દોડ. भावेश भाई वकील है। वह अपनी पत्नी लीला और पुत्र व्रज के साथ सूरत में रहते हैं। छोटा परिवार सुख का आधार होता है। उनका जीवन भी खुशहाल था। ભાવેશભાઈ વકીલ છે. તેઓ પોતાની પત્ની લીલા અને પુત્ર વ્રજની સાથે સુરતમાં રહે છે. નાનો પરિવાર સુખનો આધાર હોય છે. તેમનું જીવન खुशहाल હતું. एक बार दीपावली की छुट्टियों में वे तीनों अंबाजी गए. एक बार दिवाळीओनी रजाओं तेओ त्रणेय अंबाजी गया. 4 दिन बाद वापस आकर देखा तो चौंक गए. 4 दिवस પછી પાછા આવીને જોયું તો તેઓ ચોંકી ગયા, ચમકી ગયા. उन्होंने देखा कि घर के बाहर जो बगीचा है उसके पेड़ पौधे के कई फूल पत्ते जड़ गए हैं. घर के अंदर जाकर देखा तो पूरा कमरा धूल से खराब हो गया था. दीवार पर की लीला और व्रज की तस्वीरें भी नीचे गिर गई थी और टूट गई थी. તેમણે જોયું કે ઘરની બહાર જે બગીચો હતો તેના વૃક્ષ અને છોડવાઓના કેટલાક ફૂલ પાંદડા ખરી ગયા હતા. ઘરની અંદર જઈને જોઈ છે તો આખો રૂમ ધૂળથી ખરાબ થઈ ગયો હતો અને દિવાલ પર જે લીલા અને વ્રજનો ફોટો હતો તે પણ પડી ગયો હતો અને તૂટી ગયો હતો. नन्हे मुन्हे बच्चों, ऐसा क्यों हुआ होगा? वे समझ नहीं पाए. आप बड़े अक्लमंद हैं, आप ही उन्हें बताइए कि नाना बाळको आम शा माटे थयुं हशे? तेओ समझी ना शक्या, पण तमे तो खूब ज बुद्धिशाળી छो, तमे ज तेमने कहो. तो हवे तमे विचारो कि आवुं केम थयुं हशे? तेओ 4 दिवस घरनी बहार हता અને આખો બગીચામાં બધા છોડ પાન ખરી પડેલા, ઘરમાં ધૂળ અને જે દિવાલ ઉપર ફોટો હતો તે પડી ગયો, તૂટી ગયો. આવું કેમ થયું? તો આપણે વિચારવા જઈએ તો કોઈ એવું કહી શકે કે
બહાર જોરકી આંધી આવી હોગી, એટલે કે બહુ જોરદાર તુફાન આવ્યું હોય, વાવાઝોડું આવ્યું હોય તો પણ ધૂળ ઉડીને ઘરમાં ગયો હોય અને ફોટો આમ તેમ હવાથી હલીને પડી ગયો હોય, એના લીધે ઝાડ પાનના પણ ખરી પડ્યા હોય. અને कोई बीजू એવું વિચારી પણ શકે કે वेंटिलेशन से हवा के साथ धूल भी घर के अंदर आ गई होगी, भूकंप का हल्का झटका आया होगा, खिड़की खुली रह गई होगी, दरवाज़ा खुला रह गया होगा, चोर आया होगा और जल्दबाजी में कुछ चुरा कर चला गया होगा, बड़े चूहों ने अंदर घुसकर शरारत की होगी. એટલે કે આવા બધા ઘણા વિચારો આપણા મગજમાં આવી શકે કે આમાંથી કંઈ પણ થયું હશે જેના લીધે એમના ઘરની હાલત આ રીતે થઈ હશે. બીજો मुद्दो છે परेश भाई किसान हैं, उनकी पत्नी हिरल बहन नर्स है. एक दिन सुबह सुबह हिरल बहन ने पानी के नल के नीचे जल्दबाजी में एक मटका रखा. પરેશભાઈ ખેડૂત છે અને તેમની પત્ની હિરલબેન નર્સ છે. એક દિવસ વહેલી સવારે હિરલબેને પાણીના નળની નીચે ઉતાવળમાં એક માટલું મૂક્યું. જલ્દબાજી એટલે કે ઉતાવળમાં એક માટલું મૂક્યું. बाद में नल चालू किया और रसोई घर में चाय बनाने चली गई. પછી નળ ચાલુ કર્યો અને રસોડામાં ચા બનાવવા ચાલ્યા ગયા. चाय बनाने के बाद जब वापस आकर देखा तो मटका खाली था, उसमें पानी नहीं था. ચા બનાવીને તેઓ જ્યારે પાછા આવે છે તો જોયું કે માટલું ખાલી હતું, તેમાં પાણી ન હતું. હિરલ બહેન अपने आप पर हंसने लगी ने हिरलबेन પોતાની જાત પર જ હસવા લાગે છે. मेरे समझदार दोस्त, अब आप ही बताइए कि ऐसा क्यों हुआ होगा. મારા સમજુ મિત્રો, હવે તમે જ કહો કે આમ કેમ થયું હશે. તો આપણે વિચારીએ તો આપણા મગજમાં એવો વિચાર આવી શકે કે નલ મેં પાણી બંધ હો ગયા હોગા, એટલે કે નળની નીચે માટલું મૂક્યું પણ નળ તો ચાલુ કરી દીધો પણ પાણી એ સમયે જતું રહ્યું હશે, બરાબર. दूसरा, मटके में दरार होगी, એટલે કે મટકાની અંદર તિરાડ પડી ગઈ હોય જેથી પાણી ખાલી થઈ જતું હોય, ભરાય અને નીચેથી ખાલી થતું હોય. અથવા તો મટકે કે પેડે મેં છેદ હોગા. પેડે એટલે કે મટકાનું જે નીચે ગોળ વળાંક હોય છે તળિયામાં ત્યાં કાણું પડી ગયું હોય. મટકા ઠીક નળ કે નીચે નહીં રખા હોગા. નળ ચાલુ કર્યો પણ મટકું જલ્દીમાં નળની થોડુંક સાઈડમાં રહી ગયું હોય જેથી માટલું ભરાયું ન હોઈ શકે. અથવા તો મટકે પર गलती से ढक्कन रख दिया होगा और मटका उल्टा रख दिया होगा. આવા બધા વિચારો આપણા મગજમાં આવી શકે કે આમાંથી કોઈ પણ એક કારણ હોઈ શકે જેના લીધે હિરલ બહેનનું માટલું ભરાયું નહીં. એના પછી બીજો મુદ્દો જોઈશું. सेजल 2 गमले लाई, उसमें तुलसी के पौधे थे. दोनों पौधे लंबाई, चौड़ाई और ऊंचाई में एक समान ही थे. एक महीने के बाद दूसरे गमले का पौधा बड़ा हो गया, जबकि पहले गमले का पौधा अब भी इतना ही था जितना एक महीने पहले. હવે સેજલ બહેન છે તે શું લાવે છે? 2 કુંડા લાવે છે. ગમલા એટલે કે 2 કુંડા લાવે છે. તેમાં તુલસીના છોડ છે. બંને છોડની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એક સરખી જ હતી. 1 મહિના પછી બીજા કુંડાનો છોડ વધી ગયો, જ્યારે પહેલા કુંડાનો છોડ હજુ પણ તેટલો જ હતો જેટલો 1 મહિના पहले. मेरे भोले भोले भेजाबाज दोस्त, ऐसा कैसे हुआ होगा. आप ही बताइए कि मारा भोला भाला भेजावाળા દિમાગવાળા મિત્રો આમ કેવી રીતે થયું હશે તમે જ કહો. તો આપણે આમાં વિચારીએ તો શું તમારા મનમાં વિચાર આવે? એક કે વહ ગમલે કા પૌધા પ્લાસ્ટિક કા યા નકલી હોગા. બીજા જે ગમલાનો જે કુંડાનો છોડ હતો તે કેવો પ્લાસ્ટિકનો અથવા નકલી હોઈ શકે તો એ વધે નહીં. दूसरा, उसमें पानी की कमी रही होगी. तीसरा, उसे ज़रूरी हवा और प्रकाश नहीं मिला होगा. चौथा, किसी ने पौधे को काट दिया होगा. पांचवा, पौधे के गमले से मिट्टी निकाल दी गई होगी. अथवा छठा, गमले में उचित खाद नहीं डाली होगी. तो आ 6 માંથી કોઈ પણ કારણ હોઈ શકે જેના લીધે બીજા કુંડાનું તુલસીનું છોડ વધ્યું ના હોય. હવે છે તર્ક કી લગામ કલ્પના કે ઘોડે, એટલે કે તર્કની લગામ અને કલ્પનાના ઘોડા. આ ફક્ત કલ્પના કરવાની છે.
અહીંયા શું છે? कल्पना करवानी है। आप साइकिल पर स्कूल जा रहे हैं। रास्ते में देखा तो एक आदमी हाथ हिलाकर आपको रुकने का इशारा कर रहा था। કહે છે કે તમે સાયકલ, તમારે આ ખાલી કલ્પના કરવાની છે, વિચારવાનું છે કે આવું તમારી સાથે થઈ રહ્યું છે, બરાબર, કે તમે સાયકલ પર સ્કૂલે જાઓ છો અને રસ્તામાં જોયું તો એક માણસ હાથ હલાવીને તમને ઊભા રહેવાનો ઇશારો કરે છે। આપ રૂકે, તમે ઊભા રહો છો। उसने कहा कि बगल वाले गांव में मेरा जाना जरूरी है। તે તમને કહે છે કે બાજુના ગામમાં જવું મારે જરૂરી છે। आपने उस आदमी को साइकिल पर बिठाया और पास वाले गांव तक पहुंचाया। તમે એ માણસને તમારી સાયકલ ઉપર બેસાડો છો અને પાસેવાળા ગાંવમાં પહોંચાડી દો છો। वहाँ जाकर आपको पता चला कि वहाँ एक जादूगर का कार्यक्रम होने वाला है और वह आदमी उसका सहायक है। ત્યાં જઈને તમને ખબર પડે છે કે ત્યાં એક જાદુગરનો કાર્યક્રમ થવાનો છે અને તે માણસ તેનો સહાયક એટલે કે મદદગાર છે, તે અંદર કામ કરવાનો છે, મદદ કરવાનો છે। उस आदमी ने आपको जादू के खेल देखने का अनुरोध किया। તે માણસે તમને જાદુનો ખેલ જોવાની વિનંતી કરી। अनुरोध किया એટલે કે વિનંતી કરી। पर पाठशाला पहुँचने में देरी हो जाएगी यह सोचकर आपने मना कर दिया। પરંતુ સ્કૂલે પહોંચવાનું મોડું થઈ જશે એવું વિચારીને તમે જવાની ના પાડો છો। उस आदमी ने सारी बात जादूगर को बताई। जादूगर ने खुश होकर आपको एक करामती चश्मे दिए और कहा कि इसे पहनने से तुम सबको देख पाओगे और कुछ भी कर पाओगे। तुम्हें कोई देख नहीं पाएगा। इसका असर एक हफ्ते तक रहेगा। તે માણસે બધી વાત જાદુગરને કહી। જાદુગરે ખુશ થઈને, એટલે કે કઈ વાત જે તમે કહો કે ભાઈ મારે સ્કૂલ જવું પડે એવું છે અને સ્કૂલની રજા હું ન પાડી શકું, તેથી હું જાદુગરમાં ના આવશે, એટલે જાદુગર છે તે માણસને વાત કરે। કોણ? જે જાદુગરનો જે મેન માણસ હોય તેને વાત કરે છે કે આ છોકરાને આવી રીતે મને મદદ કરી, પરંતુ તે જાદુ જોવા આવી શકતો નથી। અને જાદુગર ખુશ થઈને તેને એક ચશ્મા આપે છે। કેવા ચશ્મા? ચમત્કારી ચશ્મા આપે છે અને કહે છે કે આ ચશ્મા પહેર્યા પછી તું સૌને જોઈ શકીશ અને કંઈ પણ કરી શકશે, તને કોઈ નહીં જોઈ શકે। ચશ્મા પહેરીને તું બધાને જોઈ શકશે પણ તને કોઈ જોઈ શકશે નહીં, એટલે તું કંઈ પણ કરી શકે છે। અને આ ચશ્માની અસર કે આ ચશ્માનો જાદુ તારા કેટલા સમય સુધી રહેશે? 1 અઠવાડિયા સુધી રહેશે। 1 हफ्ते એટલે કે 1 અઠવાડિયા સુધી રહેશે। आप चश्मा लेकर वापस अपने गांव की पाठशाला में गए। તમે એ ચશ્મા લઈને તમારા પોતાની ગામની સ્કૂલમાં જાઓ છો। वहाँ से घर गए અને ત્યાંથી પછી તમે ઘરે ગયા। दूसरे रोज नहा धोकर आईने के सामने आपने चश्मे पहने। आईने में देखा तो सचमुच आप गायब हो चुके थे। કે બીજે દિવસે પછી નાહી ધોઈને તમે સવારે એ ચશ્મા પહેરો છો અને આઈના એટલે કે અરીસાની સામે ઊભા રહો છો, તો તમે જ્યારે અરીસામાં જોવો છો ત્યારે શું દેખાય છે? તમે અંદર ખરેખર દેખાતા નથી, ગાયબ થઈ ગયેલા દેખાવ છો, બરાબર। તો અબ આપ હમે બતાઈએ કે આપ કહાં કહાં જાએંગે ઓર ક્યાં ક્યાં કરેંગે। એટલે કે જો તમે હવે વિચારો કે આવા ચશ્મા તમને મળ્યા હોય તો તમે એ ચશ્મા પહેરીને ક્યાં ક્યાં જશો અને શું શું કરશો। તો તમારે એ તમારા મનથી વિચારવાનું છે। ધારો કે ઉદાહરણ તરીકે તમે મસ્તી કરવા માટે હલવાઈ કી દુકાન में जाकर मनचाही मिठाई खा सकते हो, બરાબર। તમને કોઈ જોઈ શકવાનું નથી, તમે ચશ્મા પહેરીને દુકાને જઈને બધી મીઠાઈ ખાઈ શકો છો। मुफ्त में फिल्म का या नाटक देख सकते हो, એટલે મફતમાં પિક્ચર પણ જોઈ શકો છો કારણ કે ત્યાં પણ તમને પૈસા લાગવાના નથી। मुफ्त में जादू का खेल देख सकते हो। फूलवाड़ी से जाकर फूल तोड़ सकते हो। पेड़ पर बैठकर फल तोड़कर खा सकते हो। पड़ोसी के घर की चीज़ें इधर से उधर रखकर उन्हें डरा सकते हो, બરાબર। તો આમાંથી તમે કોઈ પણ વસ્તુ કરી શકો છો અને એના સિવાય પણ તમને કંઈ કરવાની ઈચ્છા હોય તો તમે જવાબમાં લખી શકો છો। એના પછી પેરેગ્રાફ છે, પૂરે દિન કી પઢાઈ और
खेलकूद के बाद रात को आपकी आँख लग गई। नींद में आपको एक सपना देखा। એટલે કે આખો દિવસ ભણી ગણીને અને રમ્યા પછી રાત્રે તમને મસ્ત ઊંઘ આવી ગઈ અને ઊંઘમાં તમે એક સપનું જોવો છો। તમે आप घूमते घूमते बहुत दूर निकल गए એટલે કે તમે ફરતા ફરતા ખૂબ જ દૂર જતા રહ્યા। आप नदी पहाड़ों के अद्भुत सौंदर्य में लीन हो गए। તમે નદી પર્વતોના અદ્ભુત સૌંદર્યમાં तल्लीन થઈ जाओ છો। आपको पता भी नहीं चला और आप चलते चलते जंगल में पहुंच गए। તમને ખબર પણ નથી પડતી અને તમે ચાલતા ચાલતા જંગલ સુધી પહોંચી જાઓ છો। यकायक आपके सामने एक शेर आ गया। यकायक એટલે કે એકાએક તમારી સામે એક સિંહ આવી જાય છે। शेर को देखकर आपको होश आया। સિંહને જોઈને તમને ભાન આવ્યું। ભાન આવ્યું એટલે કે તમે બેહોશ ન થઈ ગયા હતા, જે તમે સૌંદર્યમાં તલ્લીન થઈ ગયા હતા, મગ્ન થઈ ગયા, તો એકદમ તમારી સામે જ્યારે સિંહ આવે છે ત્યારે તમને ભાન આવે છે કે અરે હું તો ક્યાં આવી ગયો, આ ચાલતો ચાલતો જંગલમાં આવી ગયો, એવું ત્યારે તમને ખબર પડે છે। આપ ગભરા ગए, તમે ગભરાઈ જાઓ છો। મારે ડર કે આંખ બંધ કરી દી, ભયના માર્યાથી તમે આંખ બંધ કરી નાખો છો। आपने ईश्वर को याद किया और कहा काश मेरे पास पंछी की तरह पंख होते। તમે ભગવાનને યાદ કરો છો અને કહો છો કે કાશ મારી પાસે પક્ષીઓની જેમ પાંખો હોત। तभी चमत्कार हुआ और आपके हाथ की जगह पंख उग आए। અને ત્યારે જ એવો ચમત્કાર થાય છે ને તમારા હાથની જગ્યાએ શું આવી જાય છે? પાંખ આવી જાય છે। આપ ઉઠકર વાપસ ઘર આए અને તમે ત્યાંથી ફટાફટ ઉડીને ઘરે આવી જાઓ છો। આપ બड़े खुश थे, जान भी बची और पंख भी मिल गए। તમે ખૂબ જ ખુશ થાવ છો, તમારી જાન પણ બચી ગઈ અને તમને પાંખ પણ મળી ગઈ। સપના ટૂટા, પછી સપનું તૂટી જાય છે। આપને નીંદ સે આંखें ખોલી, તમે ઊંઘમાંથી આંખ ખોલો છો। आपने पाया कि आपको हकीकत में हाथ की जगह पंख मिल गए हैं। અને તમારું સપનું જોયા પછી તૂટી ગયા પછી પણ તમને હકીકતમાં તમારા હાથની જગ્યાએ પાંખો મળી ગઈ છે, બરાબર। તો मेरे परिंदे दोस्त अब बताए कि आप कहाँ कहाँ जाएंगे और क्या क्या करेंगे। તો મારા પક્ષી મિત્ર, પરિંદે એટલે કે પક્ષી મિત્ર, હવે કહો કે તમે ક્યાં ક્યાં જશો અને શું શું જોશો। તમને જો પક્ષીની જેમ પાંખો મળે તો તમે ક્યાં ક્યાં જશો અને શું શું કરશો। તો આપણે કહી શકીએ કે જો મને પક્ષીની तरह એટલે કે पंख મળી જાય, પાંખ મળી જાય તો मैं आसमान में बादल के पास जाकर उन्हें देखूंगा। मैं पक्षियों से मित्रता करूंगा। मैं पक्षियों के साथ उड़ने की शर्त लगाऊंगा। मैं उड़कर बाजार से चीज ले आऊंगा। मैं पेड़ों पर बैठकर फल तोड़कर खाऊंगा। मैं पहाड़ों पर जाकर आनंद मनाऊंगा। मैं दूर रहने वाले मित्र के घर जल्दी पहुंच जाऊंगा और मैं जंगल में जाकर शेरों तथा बाघों को नजदीक से देख सकूंगा। तो कि તમને પાંખ મળે તો તમે આટલી આટલી જગ્યા પર જશો અને આ રીતે કરશો। હવે છે इस बार आपकी मजेदार और अनोखी कसौटी होने वाली है કે હવે તમારી મજાની અને અનોખી કંઈક નવી कसौटी એટલે કે પરીક્ષા થવાની છે। एक बड़ा जहाज आपको निर्जल द्वीप पर ले जाने वाला है કે એક મોટું વાહન, જહાજ એટલે કે વાહન તમને નિર્જલ ટાપુ પર લઈ જવાનું છે। નિર્જલ એટલે કે જ્યાં પાણી નથી ત્યાં તેવા બ્રિજ ઉપર લઈ જવાનું છે। वहाँ केवल मिट्टी, कंकड़, पत्थर, पहाड़ और समुद्री पानी ही है એટલે કે ત્યાં ફક્ત માટી, કાંકરા, પથ્થર, પર્વત અને દરિયાનું જ પાણી હશે। मेरे बुद्धिमान दोस्त, वहाँ एक हफ्ते तक सुख चैन से रहने के लिए आप अपने साथ क्या क्या ले जाएंगे, सूची बनाइए। कि मारा बुद्धिमान मित्रों, તમે એક અઠવાડિયા સુધી ત્યાં સુખથી ચેનથી રહેવા માંગો છો તો તમે તમારી સાથે શું શું લઈ જશો એનું તમારે લિસ્ટ બનાવવાનું છે। તો ત્યાં પાણી નથી, બરાબર, અને તમારે ત્યાં અઠવાડિયું રહેવાનું છે તો તમે તમારી સાથે શું લઈ જશો એ વિચારી લો। તો ધારો કે આપણે લિસ્ટ બનાવીએ તો પહેલી કાફી કપડે લઈ જાણીએ। ત્યાં પાણી નથી એટલે કપડાં તમે ધોઈને પહેરી શકવાના નથી એટલે અઠવાડિયા રહેવાના છે તો અઠવાડિયા સુધીના કપડાં લઈ જવા પડે। खाने के लिए बिस्किट, पॉपकॉर्न, सेव आदि सूखे खाद्य पदार्थ ले जाएंगे।
बादाम, काजू, अंजीर फल आदि मेवा ले जाएंगे। एक स्टोव भी ले जाएंगे। उस पर खाना बनाने के लिए हम कुकर, आटा, दाल, चावल, मसाले आदि ले जाएंगे। एक हफ्ते तक चले उतना पीने का पानी भी ले जाएंगे। हम क्रिकेट का सामान, कैरम, शतरंज, फुटबॉल और टेनिस खेलने की स्टिक तथा बॉल ले जाएंगे। पढ़ने के लिए रोचक और ज्ञानवर्धक पुस्तकें ले जाएंगे। एक कापी ले जाएंगे जिसमें उस द्वीप पर मिलने वाली वनस्पतियों, वहाँ के पक्षियों, प्राणियों के बारे में जानकारी लिख सके। और आखिरी में रक्षा के लिए छोटी बंदूक भी ले जाएंगे। बराबर, तो આપણે આટલી વસ્તુઓ લઈ જવી પડે। मैं क्यों मानू? હું શા માટે માનું? कुछ विज्ञापन में प्रकाशित खास विधानों को गौर से पढ़िए और उस पर वाद विवाद कीजिए। એટલે કે વિજ્ઞાપન એટલે કે કેટલીક જાહેરાતો આવે છે ને ટીવીમાં એડવર્ટાઇઝ, તો કે એમાં પ્રકાશિત ખાસ જે વિધાનો લખેલા હોય છે તેને ધ્યાનથી વાંચો અને તેમના વિશે ચર્ચા કરો। તમે જોઈ શકો છો કે કેટલાક એડવર્ટાઇઝમાં કે કેટલાક સાબુ કે કોઈ પણ વસ્તુ પર આવી રીતે છાપેલું હોય છે કે અબ નયે પેક में, બરાબર, તો કે આનો મતલબ શું છે? અબ નયે પેક में એટલે કે હવે નવા પેકમાં। પછી शौक बड़ी चीज है એટલે કે शौक મોટી વસ્તુ છે। पहले इस्तेमाल करें फिर विश्वास करें કે पहला उपयोग करो પછી विश्वास करो। चौथा, यहाँ पेट्रोल ही नहीं विश्वास भी मिलता है कि અહીં पेट्रोल જ नहीं विश्वास પણ મળે છે। हम सिर्फ घर नहीं बनाते, रिश्ते भी बनाते हैं। हमें फक्त घरेना જ નથી બનાવતા, સંબંધો પણ બનાવીએ છીએ। છઠ્ઠા, પકાते हैं रसोई, परोसते हैं प्यार, बनाવીએ છીએ રસોઈ, પીરસીએ છીએ પ્રેમ। તો કે આ બધાનો અર્થ શું થાય છે? આવું કેમ લખવામાં આવે છે? તો આપણે જોઈએ પહેલું, अब नए पैक में એટલે કે हम खरीदेंगे क्यों? તમને એ વસ્તુ ખરીદી કેમ કરો? એટલે કે એ લોકો આવું કહીને નવું કાઢ્યા કરે તો તમે એ વસ્તુને ખરીદવા માટે उत्सुकता बताओ, बराबर ने? तो कि आવું લખ્યું હોય કે अब नए पैक એટલે કે नया पैक કેવું હોય? आकर्षक હોય। नया पैक टिकाऊ है, वस्तु का दाम भी पहले से कम है, वस्तु की गुणवत्ता में भी सुधार हुआ है। बीजू, शौक बड़ी चीज है, क्योंकि मुझे अच्छे खाने, कपड़े पहनने और खेलने का शौक है। शौक पूरा करने के लिए मैं पैसों की परवाह नहीं करता। शौक जिंदा दिली आदमी की पहचान है। शौक पूरा करने के लिए मैं दूर भी जा सकता हूँ। शौक पूरा करने में ही तो जिंदगी का मजा है। तीसरा, पहले इस्तेमाल करें फिर विश्वास करें। कि इस्तेमाल करने पर ही तो विश्वास होगा तो ही अच्छी बिक्री होगी, और अच्छी बिक्री होगी तो ही इस विज्ञापन का लाभ मिलेगा। चौथा, यहाँ पेट्रोल भी नहीं विश्वास भी मिलता है कि आजकल हर चीज मिलावटी होती है, यहाँ पेट्रोल में मिलावट नहीं की जाती। पांचवा, हम सिर्फ गहने ही बनाते हैं, रिश्ते भी बनाते हैं। એટલે એનો અર્થ એમ છે કે एक ही जगह गहने बनवाने से एक दूसरे से अच्छी जान पहचान हो जाती है, परस्पर विश्वास बढ़ता है, पैसों के लेन देन में सहूलियत रहती है, क्योंकि आसानी रहे છે અને गहरी मित्रता भी हो सकती है। छठा, पकाते हैं रसोई, परोसते हैं प्यार। तो एનો मतलब થાય છે कि हम स्वादिष्ट और पौष्टिक भोजन के लिए वहाँ जाते हैं। एक बार खाकर तो देखिए हमारे यहाँ का रुचिकर भोजन के स्वाद के साथ हमारी आत्मीयता का भी अनुभव करें। हमारे यहाँ हर व्यंजन मिलेगा, वह प्यार के रस से भीगा होगा। आ प्रश्न આપણે નોટમાં લખવાનો રહેશે। એના પછીનો પ્રશ્ન છે અંદાજ अपनाओ। मेरे होनहार दोस्त, अब आप भाषा की पृष्ठभूमि पर कुछ खेल खेलने वाले हैं। उदाहरण देखते जाइए और खेलते रहिए। અહીં તમને આપ્યું છે આ રીતે, બરાબર? બનાવવાનું છે જો ભારત અહીં આપ્યું છે, પછી તમાશા, શાલીન, નસીબ, બહાદુર, બરાબર? તો હવે તમારે અહીં લખવાનું છે રશના, પછી અહીં ના તાલ, લડકા,
છેલ્લે અહીંયા ન આવ્યું ને એટલે દ ગન અને છેલ્લે આવશે નગર. તે જ રીતે અહીં સ્વતંત્રતા, તાજા, જામુન, નમક. તો અહીં આવશે કસરત, પછી આવશે તલબ, અહીં આવશે બતક, અહીં આવશે ખબર અને અહીં આવશે રબર. दिए गए वर्णों का उपयोग कर शब्द बनाए. वर्ण म, र, क, न, य. उदाहरण मकान, नया, नामुमकिन. आवा शब्द आप्या છે. હવે તમારે આના પરથી બીજા શબ્દ બનાવવાના છે. આટલા શબ્દનો ઉપયોગ કરીને શબ્દ બનાવવાના રહેશે. તો પહેલો આવશે રકમ, નમક, નમન, કમર, યમન, નરક અને નયન. ફરીથી બોલું છું, તમારે અહીં ચોકીમાં લખી દેવા, પછી નોટમાં લખો. રકમ, નમક, નમન, કમર, યમન, નરક, નયન. प्रश्न एना पछीनो दिए गए शब्द में से एक शब्द बताते जाइए और सार्थक शब्द बनाइए और लिखिए. उदाहरण भूचाल એટલે ભૂકંપ, ભૂલ, ખામી, ગલતી. ભૂ એટલે ભૂલ, બરાબર. પહેલા ભૂચાલ શું છે? અહીં ભૂચાલ, પછી ચ કસા દીધો ભૂલ, પછી લ કસા દીધો, પછી શું રહ્યું? ભૂ. તો એ ત્રણે ત્રણનો પાછો અર્થ પણ બનાવવાનો છે. એવી જ રીતે અહીંયા આપ્યું છે દોહડા. તો દોહડા એટલે જહાં દો રાહે મિલતી હે. દોહડા એટલે જહાં દો રાહે મિલતી. હવે ર કસાડી દઈએ છીએ આપણે વચ્ચેથી, તો શું રહે? દોહા. દોહા એટલે એક છંદ છે. દોહા એટલે એક છંદ. હવે આ કસાડી દો તો દો. દો એ શું છે? એક સંખ્યા છે. આરામ. આરામ એટલે કે વિશ્રામ. તેમાંથી આપણે મ કસાડી દઈએ છીએ તો શું બનશે? આરા. આરા એટલે લકડી કાટને કા ઓજાર. અને આપણે પછી આ કાઢી નાખીએ છીએ તો રામ. રામ બને છે. રામ એટલે અયોધ્યા કે રાજા. ભારત. ભારત એટલે દેશનું નામ. ર કાઢી નાખીએ તો ભાત, પકાવવા ચાવલ. અને ર ને ત ભા કાઢી નાખવાનું છે તો રથ એટલે લીન. તેવી જ રીતે વિવાદ. વિવાદ એટલે ઝઘડા. અને વી કાઢી નાખીએ તપાડ રહે તો મત. બરાબર. છેલ્લામાં તબિયત થશે. વિવાદ એટલે ઝઘડા, વાદ એટલે મત. આ રીતે નોટમાં લખવાનું રહેશે. दिए गए वाक्य में से शब्द चुनकर नए वाक्य बनाएं. काजल ने देखा कि बिल्ली कुर्सी के नीचे बैठकर रोटी खा रही है. उदाहरण बिल्ली कुर्सी के नीचे है, काजल नीचे बैठकर रोटी खा रही है. हमने आप्યું છે કે काजल ने देखा कि बिल्ली कुर्सी के नीचे बैठकर रोटी खा रही है. અહીં તમને ઉદાહરણમાં બે વાક્ય આપ્યા છે. હવે તમારે બીજા વાક્ય બનાવવાના છે. તો એ રીતે બની શકે. काजल कुर्सी के नीचे है, काजल रोटी खा रही है. काजल ने देखा बिल्ली रोटी खा रही है. काजल ने देखा कि बिल्ली है. काजल ने देखा कि कुर्सी है. काजल नीचे बैठ रही है. बराबर. आटला ज एक वाक्यमांथी આપણે અનેક વાક્ય બનાવવાના રહેશે. તો આ રીતે વાક્ય બનશે. તમારે આ વાક્ય નોટમાં લખી દેવાના સામે સામે. काजल कुर्सी के नीचे है, काजल रोटी खा रही है. काजल ने देखा बिल्ली रोटी खा रही है. चौथा काजल ने देखा कि बिल्ली है. पांचवा काजल ने देखा कि खुशी है. और छठा काजल नीचे बैठ रही है. निम्नलिखित परिच्छेद को पढ़िए और रेखांकित शब्दों का लिंग बदलकर परिच्छेद फिर से लिखिए. नीचे આપેલો ફકરો વાંચવાનો છે અને લિંગ બદલીને ફરીથી ફકરો લખવાનો છે. લિંગ એટલે લડકે. લડકેની જગ્યાએ શું થશે? લડકી. બરાબર. તો પહેલા આપણે લિંગ બદલી જઈએ અને પછી હું તમને ફરીથી આખો ફકરો સમજાવી જઈશ. લડકે છે તો લડકી થશે. પછી હિરણનું હિરણી થશે. ગોરીનું શું થશે? ગોરે. બરાબર. સ્ત્રીલિંગ હોય તો પુલ્લિંગ કરવાનું છે. ગોરી તો ગોરે. મોર તો મોરની.
હાથીની, બરાબર. લડકે લડકી, હિરણ હિરણી, ઘોડી ઘોડી, મોર મોરની, શેર શેરની, હાથી તો હાથીની. આ થયું લિંગ બધી નાખ્યું. હવે આપણે ખબર પડે છે લખવાનું. તો જો આપણે સ્ત્રીલિંગ અને પુલ્લિંગ હોય તો વાક્ય રચના પણ થોડી ફેરવાશે. लड़की ने कहा मैं तुम्हें अपने बचपन की घटना सुनाती हूँ. અહીં શું છે? सुनाता हूँ. એ જગ્યાએ શું આવે? सुनाती हूँ. एक बार मैं जोश में आ गई और एक हिरनी के कान तोड़ दिया. फिर घोड़े की पूंछ इतनी जोर से खींची कि उखड़ गई. बाद में मैंने मोरनी की गर्दन मड़क दी और शेरनी का मुंह खोलकर उसके दांत तोड़ दिए. आपको यकीन नहीं होता, घटना बिल्कुल सच है. आगे सुनिए, आपको विश्वास हो जाएगा. मैंने जैसे ही हाथीनी की सूंड पर हाथ रखा कि दुकानदार ने मुझे 2 थप्पड़ मारे और हाथ खींचकर मुझे खिलौने की दुकान से बाहर निकाल दिया. ये घटना साची है, पण केम छे? साचो हाथी मोर અને ઘોડાની કે હાથ નથી, પરંતુ રમકડાની જે દુકાન હોય ત્યાંની વાત હતી. બરાબર. એટલે આ રીતે લિંગ પરિવર્તન કરીને આપણે આપણો પરિસ્થિતિ લખવાનો રહેશે. તો બાળકો આપણો અહીં એકમ 10 એટલે કે ચેપ્ટર 10 પૂર્ણ થાય છે. તમારે આનો અભ્યાસ સ્વાધ્યાય આપ્યો નથી, પરંતુ જે સવાલ જવાબ આવતા જાય છે તે પાઠમાં જે સવાલ જવાબ કે જે વ્યાકરણ વિભાગમાં આપ્યો છે ને જે સમજાવ્યું છે તે બધું નોટમાં લખવાનું રહેશે. થેન્ક યુ.